પ્રાંતિજમાં શ્રી બ્રહ્માણી માતાજીના પાટોત્સવની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી। પ્રાંતિજ પટેલવાસમાં આવેલ શ્રી બ્રહ્માણી માતાજીના 7મા પાટોત્સવની ઉજવણી અંતર્ગત વહેલી સવારે યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। મુખ્ય શાસ્ત્રી જિગ્નેશભાઈ સામવેદી વસઈવાળાએ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર યજ્ઞ કરાવ્યો હતો। ત્યારે મંત્રોચ્ચારથી સમગ્ર વાતાવરણ પવિત્ર બની ગયું હતું। મુખ્ય યજમાન અંબાલાલ પરશુરામદાસ પરિવાર વતી અશોકકુમાર અંબાલાલ પટેલે લાભ લીધો હતો, જ્યારે ધજાના દાતા તરીકે અશોકકુમાર નટવરલાલ પટેલે લાહો લીધો હતો। મંદિરના શિખરો ઉપર નવીન ધજાઓ ચડાવવામાં આવી હતી। તે ધજાઓનું પૂજન અર્ચન કરીને વાજતે ગાજતે તે ધજાઓનું ભ્રમણ કરવામાં આવ્યું હતું। શ્રી બ્રહ્માણી માતાજીના 7મા પાટોત્સવમાં ધર્મપ્રિય દાતાઓએ આર્થિક સહયોગ આપ્યો હતો। આ તબક્કે સમાજની દીકરીઓને ખાસ આમંત્રિત કરીને તે દીકરીઓને વિવિધ ભેટ સોગાદો અર્પણ કરવામાં આવી હતી। રાત્રિના સમયે ભજન કીર્તનનું આયોજન કરવામાં આવ્યું હતું। શ્રી બ્રહ્માણી માતા યુવક મંડળના પ્રમુખ તેમજ તેમની સમસ્ત ટીમે આ કાર્યક્રમને સફળ બનાવવા સુંદર સહયોગ આપ્યો હતો। રમેશ મિસ્ત્રી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, પ્રાંતિજ। પાલનપુર ખાતે વાત્સલ્ય એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું। પાલનપુરમાં વાત્સલ્ય એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે। તારીખ 10 મે થી 12 મે દરમિયાન આ એક્ઝિબિશનમાં યોજાવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આજથી એક્ઝિબિશનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। પાલનપુરના ગડામન દરવાજા પાસે આવેલ કલ્યાણ હોસ્પિટલ નજીક ચેમ્પલ પ્લાઝા ખાતે વાત્સલ્ય સેવા ટ્રસ્ટની પ્રમુખ જાગૃતિબેન મહેતા પાલનપુર દ્વારા વાત્સલ્ય એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે। નમસ્કાર, મારું નામ પ્રવીણા પ્રજાપતિ છે। વાત્સલ્યનું આ 7મું એક્ઝિબિશન છે। એની અંદર મેં અહીંયા પાર્ટિસિપેટ કર્યું છે। એમાં મારી વસ્તુ છે લેડીઝ વેર, મતલબ સ્ત્રીઓને લગતી વસ્તુનું વેચાણ કરું છું। હું પોતે ઘરેથી વેચાણ કરું છું, પણ જ્યારથી મેં વાત્સલ્યમાં પાર્ટિસિપેટ કર્યું છે ત્યારથી મને વાત્સલ્યમાંથી એક પ્લેટફોર્મ મળ્યું છે કે જેથી કરીને અમે સારું એવું વેચાણ કરી શકીએ અને અમે આગળ સારું એવું પ્લેટફોર્મ મળી શકે અમને, અને અમને રોજગારીની તક મળે। એના માટે વાત્સલ્યનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। નમસ્કાર, હું છું જાગૃતિ મહેતા, વાત્સલ્ય સેવા ટ્રસ્ટની પ્રમુખ છું। વાત્સલ્ય સેવા ટ્રસ્ટ જે ગ્રામ્ય વિસ્તારમાંથી બહેનો આવતી હોય છે, પછી પટનીવાસની જે દીકરીઓ છે, મારે ત્યાં જે આજે ઓપનિંગ કર્યું છે દીકરીઓએ, એ દીકરીઓને હું અહીંયા કોકો ફાઇબરમાંથી પ્રોડક્ટ બનાવતા શીખવાડું છું, સીવણના ક્લાસ ચલાવું છું, અને એ ત્યારબાદ એ શીખ્યા પછી એનું કેવી રીતે વેચાણ કરવું, કેવી રીતે માર્કેટમાં એ લોકોને નીકળવું, અને એ જે વિસ્તારમાંથી આવે છે એ વિસ્તારમાંથી કેવી રીતે બહાર નીકળવું અને એ માહોલમાં એને સેટ થવું, એને ટ્રેનિંગ આપું છું। અને એ દીકરીઓ આજે અહીંયા આગળ સ્ટોલ લગાવ્યા છે। અહીંયા આપણે 15 સ્ટોલ લગાવ્યા છે। 15 સ્ટોલની અંદર અલગ અલગ પ્રોડક્ટો છે આપણે, અને 15 બહેનોને અલગ અલગ પ્રોડક્ટમાં અલગ અલગ સેલિંગ કરી અને કેવી રીતે માર્કેટમાં એ લોકોને વેચાણ કરવું છે એની આપણે માહિતી પૂરી પાડી છે અને પ્લેટફોર્મ આપ્યું છે એ લોકોને। અને અમુક બહેનો એવી છે કે જે બોલતી સાંભળી નથી શકતી, એવી પણ બહેનો છે આપણી પાસે, પણ એ લોકો કોઈ પૂછતું નથી એ લોકોને, તો એ બહેનોને આપણે આત્મનિર્ભર બનાવવા માટે બહેનોને એ માટે આપણે આ કોન્સેપ્ટ કરે છે વાત્સલ્ય સેવા ટ્રસ્ટ, જેમાં હાથ બનાવટની ચીજવસ્તુઓના વેચાણ માટે અને મહિલાઓને રોજગારી મળી રહે તે આશયથી આ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ એક્ઝિબિશન બપોરે 2 થી રાત્રે 10 વાગ્યા સુધી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ગિરીશ જોશી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, પાલનપુર। નમસ્કાર, આજના પવિત્ર પાવન દિવસે પહેલાં તો હું અભિનંદન આપું છું વાત્સલ્ય સેવા ટ્રસ્ટના પ્રમુખ જાગૃતિબેન મહેતાને કે જેઓ સતત મહિલાઓ માટે કંઈક ને કંઈક નવો ઉપક્રમ કામ કરે છે, અને એમનો સેવાનો ઉપક્રમ મહિલાઓને આર્થિક રીતે સશક્તિકરણ કરવું અને એમને રોજગારલક્ષી અને પોતા ભવિષ્યમાં એ લોકો ઉત્તરોત્તર પ્રગતિ સાધે અને એક સારું ટીમવર્ક સાથે સેવાના કામો કરે અને રોજગારી દ્વારા સમાજમાં એ લોકો આગળ આવે એવો એમનો ઉમદા ભાવથી હું એમના સાથે એક્ઝિબિશનનો સાક્ષી છું। આજે 7મા એક્ઝિબિશનમાં આ નિહાળતો મને આનંદ થાય છે કે એમના કાર્યને હું પહેલાં તો વંદન સહ અભિનંદન આપું છું, અને એમની તમામ મહિલા ટીમને પણ હું અભિનંદન આપું છું, અને આજે શુભકામનાઓ પાઠવું છું કે આજે એમના દ્વારા બીજી દીકરીઓ જે નવી પ્રમોટ થાય છે કે જે લોકો રોજગારીના ક્ષેત્રમાં આગળ આવે એવી આપણે શુભકામનાઓ પાઠવીએ છીએ, અને ખૂબ ખૂબ અભિનંદન જાગૃતિબેનને। ધાનેરા ખાતે ગણેશ ચતુર્થીના પાવન પવિત્ર દિવસે આગામી વર્ષમાં વરસાદના શુભ શુકન વિધિ કરવામાં આવી હતી।
ધાનેરા સમસ્ત ગામ દ્વારા વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ ધાનેરા ગામના સમસ્ત ખેડૂતો ગામમાં એક જગ્યાએ ભેગા મળીને આવનારા વર્ષમાં વરસાદ કેવો થશે તેના શુભ શુકન વિધિ કરવામાં આવે છે. તે માટે ગામના આગેવાનો, ખેડૂતો વગેરે સાથે મળી ધાનેરા ગામના પ્રજાપતિ સમાજના ઘરે જઈ શુભ શુકન વિધિ કરવામાં આવે છે. વધુમાં રાષ્ટ્રીય કિસાન સંગઠન ગુજરાત પ્રદેશના મહામંત્રી વી.કે. કાગત જણાવે છે કે આદિકાળથી ચાલી આવતી પરંપરા મુજબ ગામના પ્રજાપતિ માટીની 4 કુલરી બનાવી ચોમાસામાંના 4 મહિના અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો મહિનાના પ્રમાણે નામ આપી પાણી ભરવામાં આવે છે અને જે પ્રમાણે પ્રથમ કુલરી ગળી જાય તે પ્રમાણે વરસાદનું અનુમાન કરી શકાય છે. ત્યારબાદ માટીના 4 ગોળા બનાવી એક ગોળામાં ધરો, બીજામાં બાજરી, ત્રીજામાં નાનો મૂકે છે અને ચોથો ગોળો ખાલી રાખી નાની બાળકીને બોલાવી માટીના ગોળાવાળા ફરતી ઉઠાવીને ખોલવામાં આવે છે. નવા વર્ષના શુભ શુકન જોવામાં આવે છે અને ચાલુ વર્ષ શુભ શુકન જોવામાં આવે અને ચાલુ વર્ષે સારા શુભ શુકન થયે છે અને આવનારો ચોમાસામાં સારો વરસાદ થશે તેવો અંદાજો બાંધવામાં આવે છે, જેથી ખેડૂતોમાં આનંદનું મોજું ફેલાયેલ છે. ધાનેરામાં પાણીની સમસ્યા હોય સારા શુભ શુકન થતા ખેડૂતો માટે શુભ સંકેત છે. ગિરીશ જોશી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, ધાનેરા.